નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. વિભાગના વંચાણે લીધેલ ક્રમાંકની અધિસૂચનાથી અજમાયશી પ્રોગ્રામ અધિકારી વર્ગ 1 તરીકે નિમણૂક જે આપવામાં આવેલ હતી તે વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 2 પરના જાહેરનામાથી પ્રસિદ્ધ થયેલ પ્રોગ્રામ અધિકારી મદદનીશ નિયામક વર્ગ 1ના ભરતી નિયમોના નિયમ 6 મુજબ રાજ્યપત્રિત અધિકારીઓના અંગેના નિયમો 1970 અનુસાર પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષા શ્રી જિજ્ઞાસાબેન કુમુદચંદ્ર દવે નિયત તકમાં પાસ કરવાની રહેતી હતી. વંચાણે લીધા 3 થી રાજ્યપત્રિત અધિકારીઓના પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. વિભાગના વંચાણે લીધા 5ના હુકમથી શ્રી જિજ્ઞાસાબેન કુમુદચંદ્ર દવે પ્રોગ્રામ અધિકારી વર્ગ 1 પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષા સરકારશ્રી દ્વારા નિયત કરેલ તકમાં ઉત્તીર્ણ કરેલ ન હોય તેઓની પ્રોગ્રામ અધિકારી વર્ગ 1 તરીકેની સેવાઓ સમાપ્ત કરવામાં આવેલ હતી. ત્યારબાદ વંચાણે લીધાથી શ્રી જિજ્ઞાસાબેન કુમુદચંદ્ર દવે દ્વારા પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષા આપવા માટે કૃપાતક આપવા રજૂઆત કરવામાં આવી હતી. તો પરીક્ષા માટેની જે કૃપાતકની મંજૂરી આપવામાં આવેલ હતી. વંચાણે લીધેલ 8 થી શ્રી જિજ્ઞાસાબેન કુમુદચંદ્ર દવે પ્રોગ્રામ અધિકારી વર્ગ 1ની પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષામાં કૃપાતકથી ઉત્તીર્ણ થયેલ છે, તેથી તેમને સેવામાં પુનઃસ્થાપિત કરવાની બાબત વિચારણા હેઠળ હતી. તો જે હુકમ કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે શ્રી જિજ્ઞાસાબેન કુમુદચંદ્ર દવેને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા અમદાવાદ દ્વારા તારીખ 19/5/2025ના રોજ જાહેર કરવામાં આવેલ પરિણામથી પ્રોગ્રામ અધિકારી વર્ગ 1ની પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષામાં કૃપાતકથી ઉત્તીર્ણ થયેલ હોય તેમને અજમાયશી પ્રોગ્રામ અધિકારી વર્ગ 1 તરીકે અને નીચેની વિગતોએ નિમણૂક આપવામાં આવે છે. જેમાં શ્રી જિજ્ઞાસાબેન કુમુદચંદ્ર દવે, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લો મહેસાણા. વધુમાં શ્રી જિજ્ઞાસાબેન કુમુદચંદ્ર દવે વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 1ની અધિસૂચનાથી મળેલ પ્રવર્તા ગુમાવશે, તેમજ વંચાણે લીધેલ ક્રમાંક 9 થી નવી પ્રવર્તા પરિણામ પ્રસિદ્ધ થયા તારીખ સમયની રહેશે. ઉપરાંત વિભાગની વંચાણે લીધેલ ક્રમાંક 1ની અધિસૂચનાની નિમણૂક શરતો યથાવત રહેશે. સદર હુકમ મળેથી શ્રી જિજ્ઞાસાબેન કુમુદચંદ્ર દવે દિવસ 10માં નિમણૂકના સ્થળે વિભાગની જાણ હેઠળ હાજર થવાનું રહેશે. આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તારીખ 16/7/2025ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે આ હુકમ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.